નમસ્કાર. ચાલો આજે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની એક એવી દુનિયામાં જઈએ જે કદાચ જાણીતી લાગે, પણ સાચું કહું તો એમાં એક જબરદસ્ત ટ્વિસ્ટ છે. આપણે વાત કરવાના છે ટ્રાન્સફોર્મરના એક બહુ જ હોશિયાર કઝિન વિશે, જેનું નામ છે ઓટો ટ્રાન્સફોર્મર. જોઈએ તો ખરા કે આમાં એવું તે શું ખાસ છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો સમજીશું કે આ હોશિયાર કઝિન એટલે કે ઓટો ટ્રાન્સફોર્મર છે શું. પછી એના જબરદસ્ત ફાયદાઓ પર નજર કરીશું અને હા, એના કેટલાક જોખમી ગેરફાયદાઓ પણ છે, એને પણ નહીં ભૂલીએ. આ પછી જોઈશું કે એનો ઉપયોગ ખરેખર ક્યાં થાય છે અને છેલ્લે આ બધાનો સાર શું છે એના પર વાત કરીશું. ચાલો તો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. ટ્રાન્સફોર્મરનો આ હોશિયાર કઝિન. આખી વાત એના એક જ વાઇન્ડિંગની છે. હવે ઓટો ટ્રાન્સફોર્મરને શું ખાસ બનાવે છે? તો સાંભળો, એની આખી કરામત એની ડિઝાઇનમાં જ છે. જો સામાન્ય ટ્રાન્સફોર્મરથી બિલકુલ અલગ, આ ભાઈ સાહેબ એક જ વાઇન્ડિંગથી બધું કામ પતાવી દે છે. હા, તમે સાચું સાંભળ્યું, ફક્ત એક જ. પણ એક મિનિટ, અહીં જ તો આખી વાત અટકે છે. આ કેવી રીતે શક્ય બને? આપણે તો અત્યાર સુધી એ જ સાંભળ્યું છે, એ જ ભણ્યા છીએ કે ટ્રાન્સફોર્મર એટલે બેર વાઇન્ડિંગ્સ, એક પ્રાઇમરી અને બીજી સેકન્ડરી. તો પછી સવાલ એ થાય કે ફક્ત એક જ વાઇન્ડિંગથી વોલ્ટેજને વધારી કે ઘટાડી કેવી રીતે શકાય? કંઈક તો ગડબડ છે ને? ચાલો આ કોયડો ઉકેલીએ. જુઓ, એક સામાન્ય ટ્રાન્સફોર્મરમાં શું હોય? બે અલગ અલગ વાઇન્ડિંગ્સ જે એકબીજાને અડતી નથી. એ બંને ફક્ત ચુંબકીય રીતે એટલે કે મેગ્નેટિકલી જોડાયેલી હોય છે. એમની વચ્ચે કોઈ સીધો ઇલેક્ટ્રિકલ વાયર નથી હોતો. પણ ઓટો ટ્રાન્સફોર્મર અહીં જ બાજી પલટી નાખે છે. એમાં હોય છે ફક્ત એક જ વાઇન્ડિંગ, અને એ જ વાઇન્ડિંગનો એક નાનો ભાગ સેકન્ડરી તરીકે પણ કામ કરે છે. મતલબ કે પ્રાઇમરી અને સેકન્ડરી બંને ઇલેક્ટ્રિકલી સીધા જ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ જ છે એનો સૌથી મોટો તફાવત. તો હવે વાત કરીએ ફાયદાઓની. અને સાંભળજો, આ જે એક વાઇન્ડિંગવાળી ડિઝાઇન છે ને, એ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. એનાથી જે ફાયદાઓ થાય છે એ ખરેખર જબરદસ્ત છે. આને કહેવાય સાચું એન્જિનિયરિંગ, જ્યાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરીને વધુ પરિણામ મેળવી શકાય છે. ખરા અર્થમાં લેસ ઇઝ મોર. તો ફાયદાઓનો લિસ્ટ લાંબુ છે. સૌથી પહેલાં તો એનું કદ નાનું હોય છે. અને કદ નાનું એટલે વજન ઓછું અને બનાવવાનો ખર્ચ પણ ઓછો. બીજું, એની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી ગજબની હોય છે. ઊર્જાનો બગાડ બહુ જ ઓછો. એટલું જ નહીં, એનું વોલ્ટેજ રેગ્યુલેશન પણ સારું છે અને સમાન કદના સામાન્ય ટ્રાન્સફોર્મર કરતાં ઘણું વધારે પાવર સંભાળી શકે છે. આ તો જાણે કે એક પેકેજમાં બધું જ મળી ગયું. પણ કેટલી બચત? આપણે નાની મોટી રકમની વાત નથી કરી રહ્યા. વિચારો, કોપર અને આયર્ન જેવા મોંઘા મટીરિયલ્સમાં 50% સુધીની બચત. આ કોઈ નાની વાત નથી, ખાસ કરીને જ્યારે હજારો ટ્રાન્સફોર્મર બનાવવાના હોય. આ તો સીધો જ ખર્ચમાં મોટો ઘટાડો છે. અને આટલી બધી બચતનું કારણ શું? એકદમ સીધું અને સરળ છે. જ્યાં બે વાઇન્ડિંગની જરૂર પડતી હતી, ત્યાં હવે એક જ વાઇન્ડિંગથી કામ ચાલી જાય છે. એટલે સ્વાભાવિક છે કે તાંબુ પણ ઓછું વપરાય અને કોર મટીરિયલ પણ ઓછું જોઈએ. પરિણામ, નાનું કદ અને ઓછી કિંમત. સિમ્પલ. હવે વાત કરીએ કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સીની. તો અહીં પણ ઓટો ટ્રાન્સફોર્મર જ જીતે છે. જુઓ, વાઇન્ડિંગ ઓછું એટલે તાંબાનો તાર ઓછો, અને તાર ઓછો એટલે એમાંથી જે ઊર્જા ગરમી બનીને વેડફાઈ જાય છે, જેને આપણે કોપર લોસ કહીએ છીએ, એ પણ ઘણો ઓછો થાય છે. અને ગણિત એકદમ સીધું છે, જેટલો ઓછો લોસ એટલી વધારે એફિશિયન્સી. પણ અહીં જ કહાનીમાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. જેમ કહેવાય છે ને કે દુનિયામાં કશું મફત નથી મળતું. આટલા બધા ફાયદાઓ મેળવવા માટે એક મોટી કિંમત ચૂકવવી પડે છે. આ સાદી દેખાતી ડિઝાઇનની પાછળ કેટલાક મોટા જોખમો છુપાયેલા છે. ચાલો હવે એના પર વાત કરીએ. ઓટો ટ્રાન્સફોર્મરનું સૌથી મોટું જોખમ સમજવું હોય તો પહેલાં એક શબ્દ સમજવો પડશે: ઇલેક્ટ્રિકલ આઇસોલેશન. હવે આ છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો બે ઇલેક્ટ્રિકલ સર્કિટ વચ્ચે કોઈ સીધો સંપર્ક ના હોવો. વિચારો કે બે રૂમ છે અને એમની વચ્ચે એક મજબૂત દિવાલ છે. એક રૂમનો અવાજ બીજા રૂમમાં નથી જતો. બસ, આઇસોલેશન પણ આવી જ એક સુરક્ષા દિવાલ છે, જે એક સર્કિટની સમસ્યાને બીજી સર્કિટ સુધી પહોંચવા દેતી નથી. હવે આ જ વાતને ટ્રાન્સફોર્મર પર લાગુ પાડીએ. જે સ્ટાન્ડર્ડ ટ્રાન્સફોર્મર છે એમાં પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે પેલી સુરક્ષા દિવાલ એટલે કે આઇસોલેશન હોય છે. એટલે જો એક બાજુ કોઈ ફોલ્ટ થાય તો એ ત્યાં જ અટકી જાય છે, બીજી બાજુ સુરક્ષિત રહે છે. પણ
ઓટો ટ્રાન્સફોર્મરમાં એમાં આવી કોઈ દિવાલ છે જ નહીં, બધું સીધું જોડાયેલું છે. એટલે જો એક બાજુ તણખો પણ થયો તો એ સમસ્યા આખા સર્કિટમાં આગની જેમ ફેલાઈ શકે છે. અને આનું પરિણામ બહુ જ ગંભીર હોઈ શકે છે. વિચારો, જો કોઈ કારણસર હાઈ વોલ્ટેજ બાજુએ કોઈ ગડબડ થઈ તો એ જ હાઈ વોલ્ટેજ સીધો લો વોલ્ટેજ બાજુ પર પહોંચી શકે છે. આનાથી ત્યાં જોડાયેલા ઉપકરણો તો બળી જ જાય, પણ કોઈના જીવને પણ જોખમ થઈ શકે છે. અને એટલું જ નહીં, શોર્ટ સર્કિટ થાય તો કરંટ એટલો બધો વધી જાય છે કે એને કાબૂમાં લેવો લગભગ અશક્ય બની જાય. તો સવાલ એ થાય કે જો આટલા બધા જોખમ છે તો પછી ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય જ છે કેમ? અને જવાબ છે હા, એનો ભરપૂર ઉપયોગ થાય છે. કારણ કે એવી ઘણી જગ્યાઓ છે જ્યાં એના ફાયદા આ જોખમો પર ભારે પડે છે. ચાલો હવે એ જ જોઈએ કે એવું ક્યાં અને કેવી રીતે શક્ય બને છે. તો આનો ઉપયોગ ક્યાં થાય છે? જુઓ, લાંબી પાવર લાઇનોમાં જ્યારે વોલ્ટેજ ઘટી જાય ત્યારે એને પાછું બૂસ્ટ કરવા માટે. ફેક્ટરીઓમાં જે મોટી મોટી ઇન્ડક્શન મોટર્સ હોય એને એક ઝાટકે ચાલુ કરવાને બદલે ધીમે ધીમે સ્પીડ આપવા માટે સ્ટાર્ટર તરીકે. આપણી ઇલેક્ટ્રિક ટ્રેન અને મોટી ઔદ્યોગિક ભઠ્ઠીઓમાં જ્યાં જરૂર પ્રમાણે વોલ્ટેજ બદલવું પડે. અને ખાસ કરીને પાવર સિસ્ટમમાં જ્યાં વોલ્ટેજમાં બહુ મોટો ફેરફાર નથી કરવાનો હોતો, જેમ કે 220 કેવીમાંથી 132 કેવી કરવું હોય. હવે આ બધા જ ઉપયોગોમાં એક વાત કોમન છે. એ છે વોલ્ટેજનો નાનો તફાવત. અહીં વોલ્ટેજને ડબલ કે અડધું નથી કરવાનું, બસ થોડો જ ફેરફાર કરવાનો છે. અને જ્યારે ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે બહુ મોટો તફાવત ન હોય ત્યારે પેલું આઇસોલેશન ન હોવાનું જોખમ પણ ઘણું ઓછું થઈ જાય છે. એટલું ઓછું કે એને સ્વીકારી શકાય. અને બસ આ જ છે ઓટો ટ્રાન્સફોર્મરની સફળતાનું સાચું રહસ્ય. તો આખી ચર્ચાના અંતે આપણે ક્યાં પહોંચ્યા? એકદમ સ્પષ્ટ છે. ઓટો ટ્રાન્સફોર્મરની પસંદગી કરવી એટલે એક સમાધાન કરવું. આ એક એવી પસંદગી છે જ્યાં એક તરફ છે વધુ શક્તિ અને કાર્યક્ષમતા અને બીજી તરફ છે સંપૂર્ણ સુરક્ષા. આખી વાતને એક વાક્યમાં કહેવી હોય તો ઓટો ટ્રાન્સફોર્મરની કહાણી એ એન્જિનિયરિંગના એક ક્લાસિક સમાધાન જેવી છે. અહીં આપણે આઇસોલેશનથી મળતી સંપૂર્ણ સુરક્ષાને જતી કરીએ છીએ અને એના બદલામાં શું મેળવીએ છીએ? વધુ કાર્યક્ષમતા, ઓછો ખર્ચ અને નાનું કદ. આ જ છે એનો સોદો. અને આ આખી વાત આપણને એક મોટા અને ગંભીર સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. આજની દુનિયા સતત વધુ પાવર, વધુ એફિશિયન્સી માગી રહી છે. તો આ માંગને પૂરી કરવા માટે આપણે સુરક્ષા સાથે કેટલું સમાધાન કરવા તૈયાર છીએ? આ ફક્ત ઓટો ટ્રાન્સફોર્મરનો સવાલ નથી. આ એ સવાલ છે જેનો જવાબ ટેકનોલોજીના દરેક નવા પગલા સાથે આપણે સૌએ મળીને શોધતા રહેવું પડશે.